આપણી સાથે સુરતથી આમ આદમી પાર્ટીના નેતા રજનીકાંત વાઘાણી જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે વાતચીત કરીએ, કેમ કે ત્યાંના સ્થાનિક છે. તેઓ પૂર વચ્ચે લોકોને મળ્યા પણ છે. શું સ્થિતિ છે આ નુકસાનની ભરપાઈ માટે અને કેટલું યોગ્ય આ રકમ ચૂકવવામાં આવી છે સરકાર દ્વારા? રજનીકાંતભાઈ, શું કહેશો? સુરતમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ, લાખો કરોડ રૂપિયાનું નુકસાન વેપારીઓને થયું, અને આજે સરકારે કહેવાય રહ્યું છે કે મોટી સહાયની જાહેરાત કરી છે. તો પહેલા આ વાતને કઈ રીતે જુઓ છો? જી ફૈઝાનભાઈ, આમ તો ભારતીય જનતા પાર્ટીની ભાજપાની સરકાર એ નાની વાતને બહુ મોટી કરીને એનો ઢોલ પીટવામાં બહુ માહિર સરકાર છે. એમણે જે આ પેકેજ જાહેર કર્યું છે, પેકેજની મારે તમને પહેલાની વાત કરવી છે. સુરતની અંદર હર્ષ સંઘવી આવ્યા અને એમણે લોકોની વચ્ચે, પાણીની વચ્ચે ચાલીને ગયા. કોઈ એક વેપારીની વેદના સાંભળવાના નામ ઉપર એ ત્યાં જઈને ચા પીવે છે અને વેપારીને એવું કહે છે કે વાંધો નહીં ભાઈ, તમારું અમે બધું કામ કરીશું. જે પણ એને વાર્તાલાપ કરી, તમે સમજો બીજા જ દિવસે વેપારી પાછો દુખી થઈ ગયો. મુખ્યમંત્રી આશ્વાસન આપ્યું, ઘડીક પૂરતું એને સારું લાગ્યું, પણ હતા એના એ જ કામકાજો, અધિકારીઓની હેરાનગતિ કે જ્યાં સિટકો કંપનીના કારણે જે પાણી ભરાતું, એ બધું એમના. એટલે કે આ પેકેજની જે જાહેરાત છે એની પહેલા રેસિડન્સ મકાનોને 6800 રૂપિયાની સહાય આપવાનું ચાલુ કર્યું કેશ ડોલના નામે, અને એ પણ ફક્ત 9200 ઘરને સહાય મળી છે. અચ્છા. સર્વે થયા પ્રમાણે. પણ હું બહુ ચોક્કસ સભાનતા સાથે આ વાત કરું છું કે એવો કેટલોય વિસ્તાર છે, કેટલી સોસાયટીઓ છે જેમાં હજુ સર્વે જ નથી થયો. અને જો આ સર્વે પ્રોપર કરવામાં આવે તો 40 થી 42,000 મકાનો આમાં અફેક્ટેડ થયા છે. તો તમે 9,000 લોકોને સહાયના નામની વાત કરી, પણ બીજા 30,000 લોકોનું શું? એની તો કોઈ ચર્ચા જ નથી. અને ભાજપનું આખું તંત્ર વાહવાહી કરવામાં લાગી ગયું છે. તો મને એવું લાગે છે કે આ જે અત્યારે પેકેજની ઘોષણા કરી છે, એ પેકેજની અંદર પણ તમે સમજો, પેકેજને તમે જરીક ડિટેલમાં જુઓ તો એમણે એવું કીધું કે રેકડી ધારકોને 7500 રૂપિયા આપવામાં આવશે. અલગ અલગ સ્લેબ બનાવ્યા છે. સ્લેબ પ્રમાણે કોઈને 25,000, કોઈને 50,000, 1 લાખ રૂપિયા મહત્તમ. મને એમ સમજાવો કે કોઈની જ્વેલર્સ પાણીમાં ડૂબી ગઈ, કોઈની કપડાની દુકાન પાણીમાં ડૂબી ગઈ, કોઈની ઇલેક્ટ્રોનિક્સ આઇટમની દુકાન પાણીમાં ડૂબી ગઈ, કોઈની મશીનરીની દુકાન પાણીમાં ડૂબી ગઈ, કોઈની પ્લાસ્ટિકની દુકાન પાણીમાં ડૂબી ગઈ. હવે મને એમ કહો, બધાનું એક સરખું તમે એને સહાય રાશિ આપો, તો જેની જ્વેલરી પાણીમાં ડૂબી ગઈ એનું શું? જેની ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પાણીમાં ડૂબી ગઈ એ કેવી રીતે રિકવર થાય? એ કેવી રીતે સારી બને? જેનું પ્લાસ્ટિકનું વસ્તુ પાણીમાં ડૂબી ગયું છે, કે સમજો પ્લાસ્ટિક છે, એને સફાઈ કરીને થઈ જાય. કઈ ડોલ ટબ એના કઈ દુકાનદારો હોય તો એ તરત થઈ જાય. બધાને એક સરખી સહાય રાશિ. મને એવું લાગે છે કે આ સરકારના જે જવાબદાર વ્યક્તિઓ છે, ભાજપના જે નેતાઓ યોજના બનાવતા છે ને, એમને સમજાવવાનું કોઈ સારું માણસ નથી. કોઈ ગ્રાઉન્ડ ઉપર ગતાગમ પડતી નથી. ગ્રાઉન્ડની રિયાલિટી ચેક કર્યા વગર બધાને એક સરખી સહાય. આવું કેવી રીતે પોસિબલ થાય? જે કપડાનો શોરૂમ ચલાવે છે, જેમનું કપડું એકદમ રદ્દી થઈ ગયું છે, હવે એને શું કરવાનું? એને ₹1 લાખ. જેમનો ઇલેક્ટ્રોનિક્સ નો સામાન પડી ગયો એને ₹1 લાખ, સામાન ખરાબ થઈ ગયો એને ₹1 લાખ, જ્વેલરીનું નુકસાન એને ₹1 લાખ. બધાને એક સરખી સહાય આપીએ. એટલે મને એવું લાગે છે કે સહાયના નામે જે આ સ્લેબ બનાવે છે, સ્લેબમાં ભૂલ છે. હકીકતમાં સ્લેબ એવો હોવો જોઈએ, એમણે એવું નક્કી કર્યું કે જેઓ જે પ્રમાણે રિટર્ન ભરતા હોય એ પ્રમાણે નાનો મોટો. હવે એમ કીધું કે જેમને 40 ફૂટ સુધીની દુકાન છે, તો 40 ફૂટ એમની આમ મોઢું ગણવાનું કે દુકાનની ઊંડાઈ 40 ફૂટ ગણવાની? હવે ઘણા એવા વેપારીઓ છે કે જેમનું નીચેના માળ ઉપર એમનો શોરૂમ છે, તો એમનો સ્ટોક બધો ઉપર છે. ઘણા વેપારીઓ એવો છે કે સ્ટોક એમનો બેઝમેન્ટમાં હતો અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, એટલે કે રોડ ઉપર સીધી એમની ડિસ્પ્લે ગેલેરી હતી. તો હવે એમનો તો બધો સ્ટોક જ પાણીમાં પલળી ગયો. તો મારો કહેવાનો મતલબ, જેમની દુકાન નાની હોય પણ કિંમતી સામાન હોય, એમને ₹1 લાખ વળતર તમે આપો, અથવા 25,000 રૂપિયા આપો. જેમની દુકાન મોટી હોય પણ વેલ્યુએશનની દ્રષ્ટિએ ઓછું હોય,
એમને તમે આ સહાય, એટલે સહાયની અંદર વિસંગતતા છે. ને બીજું આપણે ભૂતકાળમાં જોયું છે, આ ભાજપની સરકારે સહાયના નામે, હું તમને ખાલી વાત કરું, હું ખેડૂતનો દીકરો છું, એટલે અનાવૃષ્ટિ અથવા તો અતિવૃષ્ટિ થાય ત્યારે જે પાક વીમો આપવાની વાત કરવામાં આવે, પાકની સહાય આપવાની વાત કરવામાં આવે, તો એ સર્વેના નામે 3 વર્ષ સુધી એ વાત ચાલે. અમુક ગામની અંદર ગામના અમુક લોકોને એ સહાય મળી જાય, બાકીના બધા આટા મારતા રહે. પછી ટીડીઓ અને મામલતદાર ને બધી જગ્યાએ પ્રાંતમાં ધક્કા ખાય, અંતે માણસ બીજું વર્ષ આવે એટલે બીજા વર્ષમાં શું પાક લેવો એના કામકાજમાં લાગી જાય, અંતે ભૂલી જાય. તો આજે આખી ક્લોઝ બનાવવામાં આવે, એને ડિટેલમાં સ્ટડી કરીશું તો સમજમાં આવશે કે સરકાર દર વખતે ભાજપને કેવું છે કે આપવું ન હોય ને એટલે આપવાના નામ ઉપર એવું બતાવે કે અમારે દેવું છે. સહાયનું પેકેજ રૂડું લાગે છે, અત્યારે રૂપકડું છે, પણ જ્યારે વ્યક્તિ લેવા જશે ને ત્યારે એમની પાસે એટલા કાગળો, એટલા ડોક્યુમેન્ટ, એટલી પ્રોસેસ કે માણસ થાકી જશે. તો મારે તો ભાજપ વાળાને વિનંતી કરવી છે કે જો લોકોને તમારે આપવા જ હોય ને તો તમે પહેલા તો બિઝનેસના આધારે વર્ગીકરણ કરો, અને બિઝનેસના આધારે વર્ગીકરણ કરી એની વેલ્યુએશન પ્રમાણે એમને સહાય આપો. સહાય તમે સન્માનજનક આપો. ભાઈ કોઈ વેપારી નાનો છે, નાનો એટલે કે નાની દુકાનની અંદર કામ કરે છે, પણ એનું વેલ્યુએશન વધારે વસ્તુનું હોય તો જ્વેલરી છે, સમજો કે એક નેકલેસ એનું પાણીમાં પલળી ગયું હોય, પાણીની અંદર ખરાબ થઈ ગયું હોય, તો 2 લાખ રૂપિયાનો દાગીનો હોય. હવે એ વસ્તુ તો નાની એવી જગ્યામાં સમાઈ જવાની, તો નાની એવી દુકાનમાં 50 લાખ કે કરોડ રૂપિયાનો માલ હોય, અને નાની એવી દુકાનમાં પ્લાસ્ટિકની વસ્તુ હોય તો કદાચ એ 5,000 ની 10,000 ની સમાઈ શકે. તો મારું એમ કહેવાનું છે કે વેપાર ધંધાનો જે એમનું વર્ગ છે, નેચર ઓફ બિઝનેસ, એ કેવો બિઝનેસ કરે છે એના આધાર ઉપર આ સહાયની ચૂકવણી હોવી જોઈએ. ફૈઝાનભાઈ. રજનીકાંતભાઈ, જે તમે ત્યાંના સ્થાનિક છો, તમે પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફર્યા છો, અંદાજિત વેપારીઓને કેટલાનું નુકસાન થયું હશે એમ જોઈએ તો દુકાન પ્રમાણે અલગ અલગ? આપણે સૌએ ફૈઝાનભાઈ સુરતના વેપારીઓના વિડિયા જોયા, એમાં હું તમને જો બહુ મોટા આમ લાર્જ સ્કેલમાં વાત કરું તો એક પોદાર આર્કેટ કરીને છે કે જે મોબાઈલનું માર્કેટ કહેવાય છે. પોદાર આર્કેટનું આખું બેઝમેન્ટ એટલે કે અંદાજિત 100 કરતા વધારે દુકાનો પૂરી પાણીમાં અંદર જતી રહી, કે જેમાં લોકોને માલ સામાન બહાર કાઢવાનો સમય જ નથી વધ્યો. એવી જ રીતે બાજુમાં યશ પ્લાઝા છે, જ્યાંથી પેલા મહેશ કાકાનો જે વિડીયો સામે આવ્યા કરે છે, એ ભાઈનું જે નીચેનું માર્કેટ છે એ રીતે ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ છે, કોમ્પ્યુટર માટેનું એ આખું માર્કેટ છે, એ આખું પાણીમાં ગરક થઈ ગયેલું હતું. એના અંદર અંદાજે 50 થી 80 દુકાનો પાણીની અંદર બિલકુલ ગરક હતી. આવી જ રીતે જેટલા બેઝમેન્ટોની અંદર હું તમને વાત કરું, રેસિડન્સ વિસ્તારોમાં એવી કેટલી 4 વ્હીલરો પાણીની અંદર ડૂબી ગઈ કે જે બિલ્ડિંગો છે ઉપરના માળે લોકો રહેતા હતા, પણ એમના આખા કેમ્પસની અંદર પાણી ફરી વળ્યું, 5-5 ફૂટ 7-7 ફૂટ પાણી ભરાઈ ગયા, તો 4 વ્હીલર પાણીમાં ડૂબી ગઈ. દરવાજા બંધ હતા એટલે બહાર ન ગઈ ગાડીઓ, પણ એ ગાડીઓ તો ખરાબ થઈ ગઈ છે. એ ગાડીઓનો રિપેરિંગનો કોસ્ટ જ તે લાખ 1.5 લાખ રૂપિયા આવવાનો છે. હવે તમે એમને એમ ગણી લીધું કે આ તો પહેલો માળ છે, તો પાણીમાં પલળ્યો નથી, એને નથી જ સહાય ચૂકવવાની. તમે 6800 રૂપિયા બાબતમાં એને તમે બાકાત ગણી લીધા, જેની ગાડીઓનું નુકસાન થયું, શું કરવાનું? તો વેપારીઓના જે વેપાર ધંધાની વાત કરીએ ને, તો મેં તમને કીધું એમ 40,000 જેટલા રેસિડન્સ મકાનો અફેક્ટેડ થયા છે. એની સામે લગભગ 40,000 જેટલા વેપારી દુકાનદારો પણ એમાં અફેક્ટેડ છે, કારણ કે જે વર્ગ ઉપર પહેલા માળે રહે છે પણ એની નીચે બિલ્ડિંગમાં દૂધની દુકાન છે, સ્ટેશનરી છે, કરિયાણાની દુકાન છે, આ બધી દુકાનો પાણીમાં ગરક હતી. અને રોડ ફ્રન્ટની જે દુકાનો હોય બધી જ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લગભગ કોમર્શિયલ એક્ટિવિટી હોય, તો બધું જ પાણીમાં ગરક હતું. એટલે દુકાનદારોને ખૂબ મોટું નુકસાન છે. એટલે આજે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. હવે અમે લોનની વાતો કરવામાં આવી કે લોન લેવા માટે 10 લાખ રૂપિયા સુધીની, 20 લાખ સુધીની, 30 લાખ સુધીની સરકાર લોન આપશે, એની વાતો બધી છે. પણ આ બધાના ક્લોઝ જ્યારે ચકાસીશું, એમને સહાય મળશે કે લોન મળશે, એમાં કયા ડોક્યુમેન્ટ્સ નેસેસરી છે, એ જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે ખબર પડશે કે આ ડોક્યુમેન્ટ તો વેપારી પાસે છે કે નથી. હવે નાનો વેપારી હોય ને કાગળની પ્રોસેસ જેમની પાસે નથી, જે જીએસટી ની અંદર કામ નથી, જેમનું 10-15 લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર છે વાર્ષિક,
એ માણસ ક્યાંથી કાગળિયા લાવશે? તો વિસંગતતાઓ ઘણી બધી છે. સરકારે આજે પ્રેશરની અંદર આ રૂપકડું જાહેરાત તો કરી દીધી છે, પણ હવે જાહેરાતમાં કેવી રીતે એનો અમલ થાય છે એ બહુ અગત્યનું છે. કારણ કે તમામ સરકારી યોજના ભાજપના રાજમાં જાહેર થઈ જાય છે, એનો અમલ વ્યવસ્થિત નથી થતો. તમે સમજો, આજે આ 500 કરોડ રૂપિયાનું ખાડી પેકેજ જાહેર કર્યું મુખ્યમંત્રી જયારે સુરતમાં આવ્યા ત્યારે, એની પહેલા પેકેજ જાહેર થયેલું હતું. એ રૂપિયા ક્યાં? એમ થન્નારાસન સાહેબ જયારે હતા ત્યારે તે આ ખાડી અને આ તાપી નદીની અંદર આવતા ફ્લડ માટે થઈને યોજનાઓ બનાવી હતી. યોજના ક્યાં? એનું અમલીકરણ નથી થતું. વખતો વખત સરકારમાંથી વાતો થઈ જાય, પણ ગ્રાઉન્ડ ઉપર કઈ રિયાલિટી નથી. ગ્રાઉન્ડ ઉપર ખાડીની ઉપર એન્ક્રોચમેન્ટ એટલું ને એટલું વધતું જાય છે. ખાડીની ઉપર ખાડીને દબાવવામાં આવે, નાની થતી જાય, સાંકડી થતી જાય, પછી એમાં જે પાણી આવે ક્યાં જાય? તો બહાર નીકળવાનું. એવો જે 2006 માં નહોતો ડૂબો, એ ડૂબી ગયો. તો સરકારની આ જાહેરાતોમાં સૌથી મોટી ચિંતા એ છે કે જાહેરાત કર્યા પછી એનો અમલ કેમ કરશે? કારણ કે ભૂતકાળમાં નથી કર્યો. ભૂતકાળમાં અમલ કરવાનો હતો તો કોર્ટે એવું કીધેલું હતું, હાઈકોર્ટે કીધું હતું 2006 ના પૂર પછી કે એન્ક્રોચમેન્ટ, પ્રોપર ડીસિલ્ટિંગ, આ બધું જ કરવું પડશે. જે ખાડીઓને સાફ કરવાની હોય, ગાળ કાઢવાનો હોય, ઊંડી કરવાની હોય, એ ક્રમશઃ કામ કરવું પડશે. એમાં નથી થયું. પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ. તમે જુઓ, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો 2 દિવસ પહેલાનો વિડીયો હતો લાઈવ. એ વિડીયોમાં પોતે કબૂલે છે કે મારા મત વિસ્તારની અંદર એક ઝાડ પડી ગયું ને એમાં 5 લોકો દટાઈ ગયા હતા, 2 મૃત્યુ પામ્યા. એનો મતલબ શું થયો? કે વરસાદની પહેલા પ્રી મોન્સૂનની કામગીરી ન થઈ. એનો મતલબ કે હાઈકોર્ટમાં 2006 પછી જે કોર્ટે કહ્યું હતું એનું પાલન નથી થતું. દર ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી અમલ નથી થતો ને. અમલીકરણની વાત છે ને ભાજપના રાજમાં ક્યાંય નથી. ભાજપની સરકાર જાહેરાત કરી દે, લોકોને ખુશ કરવા માટે સમાચાર બનાવી નાખે, પણ ગ્રાઉન્ડ ઉપર નથી ઉતરતું. મેં તમને જ્યાં કીધું 40,000 જેટલા ઘરો આ પૂરના પાણીની અંદર અફેક્ટેડ છે, પરંતુ 9,000 લોકોનો 9,100 ઘરનો સર્વે થયો અને એમને રૂપિયા આપવાની વાત કરી લીધી. હજુ બધે પહોંચ્યા નથી, પહોંચાડી રહ્યા છે. આટલા જ લોકોને રૂપિયા આપવાની વાત કરી તો બાકીના 30,000 ઘરનું શું? કેટલાય લોકો એમ કે છે કે અમારી પાસે કોઈ સર્વે કરવા જ ન થયું, એનો તો કોઈ જવાબ દેનાર નથી. તો અમલીકરણ ઉપર બહુ મોટો પ્રશ્ન છે ફૈઝાનભાઈ. રજનીકાંતભાઈ, એક આક્ષેપ જે છે કુમાર કાનાણી એવો પણ મૂક્યો હતો થોડા દિવસ પહેલા કે આમ આદમી પાર્ટીના નેતાઓ તેમને ત્રાસ આપે છે, માનસિક રીતે હેરાન કરે છે. તો કેમ આવું કેવું પડે છે એક સત્તા પક્ષના ધારાસભ્યને? સત્તા પક્ષના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી એ આમ તો તંત્રનો વાંક કાઢવા માટે હવે એ માહેર થઈ ગયા છે. તમે એક વિચાર કરો ફૈઝાનભાઈ, મને સમજાવો, કોઈ માણસને ધારાસભ્ય શું કામ લોકો બનાવે છે? ધારાસભ્ય એટલા માટે બનાવે કે એને મોનિટરિંગ કરવાનું એનું કામ છે. ધારાસભ્યને કોઈ એવું નથી કહેતું કે તમે પંપ લઈને પાણી કાઢો, તમે કોદાળી લઈને રોડ બનાવવા નીકળો, પાવડો લઈને તમે રોડ ઉપર ગ્રીટ પાથરો, તમે જેસીબી લઈને જાઓ, તમે રોલર લઈને રોડ બનાવવાનું કામ કરો. કોઈ એવું નથી કહેતું કે તમે કચરાની ગાડી ચલાવીને કચરો ઉચકાવજો. ના, ધારાસભ્યનું કામ છે પોલિસીઓ બનાવવી. સરકારના વ્યક્તિ છે તો એમણે મેનેજમેન્ટ પ્રોપર કરવાનું છે. અધિકારીઓ કામ નથી કરતા તો એમની સામે કાર્યવાહી કરવાની છે. તો ધારાસભ્ય જ્યારે એના પોતાના કામકાજની અંદર ઉણા ઉતર્યા, હું કેમ આવું કહું છું ઉણા ઉતર્યા, કે જે કુમારભાઈ અત્યાર સુધી એવું કહેતા હતા કે અધિકારીઓ કામ નથી કરતા, અધિકારીઓ કામ નથી કરતા, તો અધિકારીઓ કામ નથી કરતા, તમારી સરકારમાં જઈને તમે 5 અધિકારીઓને સસ્પેન્ડ કરાવ્યા નથી કર્યા. તો લોકો આ પાણીની અંદર કુમારભાઈને એવું કહેતા હતા કે ભાઈ અમારા બેઝમેન્ટમાંથી પાણી બહાર કાઢવાનું મશીન આપો. એમ નહોતા કહેતા કુમારભાઈ તમે પાણી બહાર કાઢી દો. કુમારભાઈ એમ કહી દીધું કે મશીન નહીં આવે, જાઓ જે થાય એ કરી. તો લોકો અમે કહીએ લોકો ફોન નથી કરતા. અમે તો 5 વર્ષના બચ્ચું માણસો છીએ, બાળક છીએ હજુ રાજનીતિમાં. ભાજપ 35 વર્ષથી સત્તામાં છે. આજ લોકોએ ભાજપને મત આપી ધારાસભ્ય બનાવ્યા. આજ જનતાએ આ વરાછા વિધાનસભાની અંદર લાગુ પડતા વોર્ડ નંબર 5, વોર્ડ 4, વોર્ડ 3 બધામાં ભાજપના કોર્પોરેટર બનાવ્યા. તો જે જનતાએ મત આપ્યો એમની પાસે આશા તો રાખે ને કે ભાઈ અમને તમે સહાય કરો, અમને ટેકો આપો. હવે લોકો ફોન કરે છે તો ધારાસભ્યને માઠું લાગે છે.
એમને એમ લાગે છે કે ભાઈ આમ આદમી પાર્ટી શીખવાડે છે, ભાઈ અમે શીખવાડીએ ને એમ થતું હોય તો તમે જીતી ન જાતે, તો અમે લોકો ન શીખવાડી દેત કે ભાઈ અમને જ મત આપી દો. ભાઈ અમે નવા છીએ, અમે લોકોને શીખવાડીએ, કોઈ લોકો કરી લે એવું નથી. પણ અત્યારે સુરતની પરિસ્થિતિ એ બની છે કે લોકો ગળે આવી ગયા છે, થાકી ગયા ભાજપ. 2006 માં પૂર આવ્યું હતું, 1998 માં પૂર આવ્યું હતું, 2026 માં પૂર આવ્યું. એટલે કે છેલ્લા 28 વર્ષથી સુરતમાં પૂર આવે છે, પૂર બંધ નથી થતું. 35 વર્ષથી રાજ્યમાં સરકાર હોય, 40 વર્ષથી સુરતમાં ભાજપના મેયર હોય, અને પૂર બંધ ન થાય તો લોકો થાક્યા છે એટલે લોકો સવાલ કરે છે. તો કુમારભાઈ પાસે જવાબ નથી, એટલે હવે એ શું કરે? આમ આદમી પાર્ટીને ટાર્ગેટ બનાવે કે આમ આદમી પાર્ટી વાળા ફોન કરાવે છે. એટલે ભાઈ અમે કોઈને ફોન કરાવતા નથી ને અમે તમને હું કામ ફોન કરાવી? અમને તો ખબર છે કે ચૂંટણી હોય ને તો સમજો કે વરાછા વિધાનસભામાં 200 બૂથ છે, તો ચૂંટણી હોય ને એટલે 200 બૂથ ઉપર એક સાથે જમવાનું પહોંચી જાય, 200 બૂથ ઉપર એક સાથે ગુંડા પહોંચી જાય, 200 બૂથ ઉપર એક સાથે પોલીસ પહોંચી જાય, 200 બૂથ ઉપર એક સાથે દારૂની બાટલીઓ પહોંચી જાય, 200 બૂથ ઉપર રૂપિયા પહોંચી જાય, બધું જ એક સાથે થાય. પણ ચૂંટણી પૂરી થાય, લોકોને જો કઈ સહાયની જરૂર હોય ને તો તમામ જગ્યાએ એક સાથે સહાય ન મળે. બોલ્યો એક ભાઈ ફોન કરીને ખાલી પંપ માંગતો હતો પાણી કાઢવાનો, તો કે પંપ નહીં આવે, જાઓ જે થાય એ કરી લો. તો કહેવાનો મતલબ કે કુમારભાઈએ જે તોછડાએ ભર્યું વર્તન કર્યું, એ વર્તનથી લોકોને માઠું લાગ્યું છે. એટલે લોકો કોલ કરે છે એમને. બચાવ કરવા માટે ઇમોશનલ વિડીયો બનાવ્યો અને એમણે આક્ષેપ આમ આદમી પાર્ટી ઉપર નાખ્યો. પણ હકીકતની વાત એવી છે કે કુમારભાઈ સરકારમાં બેઠા છે, જો એમનું નથી અધિકારીઓ સાંભળતા તો અધિકારીઓને સસ્પેન્ડ તો કરી બતાવો. અધિકારીઓને સસ્પેન્ડ નથી કરતા, પણ તંત્રની ઉપર સામાન્ય માણસને એવું ફીલ કરાવે છે કે એક જ ધારાસભ્ય તંત્ર સામે બોલે છે. પણ આ તંત્રના અધિકારીઓની ઉપર બેઠા છે તો ભાજપના નેતાને અધિકારીઓ પાસેથી કામ લેવાનું છે. જો અધિકારી કામ ન કરતો એને સસ્પેન્ડ કરો, પણ એક પણ સસ્પેન્ડ નથી કરતા, નથી કામ કરતા. એટલે કે ભાજપના નેતાઓની આવડત જ નથી, અથવા તો એ અધિકારીઓ સાથે ભાગીદાર છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રૂપિયા બનાવે છે, એટલે અધિકારીઓ કઈ કહી નથી શકતા. મૂળ આ વાત છે. ચોક્કસથી રજનીભાઈ, ખૂબ ખૂબ આભાર.